સુરેન્દ્રનગરમાં ઠાકોર સમાજની બંધારણ સભાને લઈ દસાડા તાલુકા ઠાકોર સેનાના પ્રમુખ નાગજી ઠાકુરે મોરચો માંડ્યો। ગેનીબેન ઠાકુર, અલ્પેશ ઠાકુર અને ચંદુ સિહોરાની હાજરીમાં ઘડાયેલા નિયમો સામે દસાડા ઠાકોર સેનાના પ્રમુખ નાગજી ઠાકુરે સવાલ ઉઠાવ્યા। તેમનું સ્પષ્ટ કહેવું છે કે સમાજ પરવાનગી આપશે તો જ આ નિયમો લાગુ થશે। તેમજ તેમને આક્ષેપ કરતા કહ્યું છે કે આ બંધારણ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય समाज सुधारणा नहीं परंतु मात्र दसाड़ा पीआईनी बदली करावવાનો હતો। આજે બંધારણ કર્યું એ બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી છે। કોઈ જાતનું બંધારણ હજુ કર્યું નથી। આને ગામડે ગામડે કમિટી બનશે, ગામડે ગામડે ચર્ચા કરવામાં આવશે। ઠાકોર સમાજના આગેવાનોને બધાને પૂછવામાં આવશે અને બધાની મંજૂરી થશે પછી આનો અમલવારી કરવામાં આવશે। અત્યારે કોઈ અમલવારી કરવાની નથી। હજુ બધા પ્રશ્નો સમાજને પૂછવાના છે અને બધા સમાજવાળા આ પાડે પછી આપણે આગળ